ઓપન માઇન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટની નવી શાખાનું ઉદ્ઘાટન વાગરાના ધારાસભ્યના પુત્ર સહકારી આગેવાન અજયસિંહ રાણાના વરદ હસ્તે 7X એમ્પાયર તવરા રોડ જાડેશ્વર ચોકડી પાસે કરવામાં આવ્યું હતું। આ ક્લિનિકમાં ઓટિઝમ, ADHD શીખવાની અને ક્ષમતા, બૌદ્ધિક અક્ષમતા, બોલવામાં તકલીફ તથા વર્તનને લઈને થતી સમસ્યાનો ઉકેલ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે। હાલના સમયમાં જન્મજાત બાળકોને ઘણી બધી તકલીફો પડતી હોય છે, જેવી કે બોલવામાં તકલીફ, એમની વર્તણૂક અને ખાસ કરીને અતિશય મોબાઈલના વપરાશથી થતી સમસ્યાઓ। એના માટે ખાસ ટ્રીટમેન્ટ આપતી આ સંસ્થાનું હવે ભરૂચમાં આગમન થયું છે। સાથે સાથે જે બાળકો ભણવામાં કમજોર હોય છે તેમની બૌદ્ધિક ક્ષમતા વધારવા માટે પણ હવે ક્લિનિકમાં ઉકેલ લવાશે। ડોક્ટર ફરહીન મલેક દ્વારા સંચાલિત આ ક્લિનિકનો લાભ હવે આ તમામ સમસ્યાથી પીડિત બાળકોને મળશે। Myself Malik Farhin. I am a psychologist and RCA registered special educator. અમે ભરૂચમાં એક ચાઇલ્ડ થેરેપી સેન્ટરની શરૂઆત કરી છે। આ ચાઇલ્ડ થેરેપી સેન્ટરમાં અમે ADHD, ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટી, બિહેવિયર પ્રોબ્લેમ ધરાવતા બાળકો સાથે અમે કામ કરીશું। હાલની જનરેશનમાં એવા બાળકોનો રેશિયો ખૂબ વધવા લાગ્યો છે જે બાળકો બોલતા નથી, પોતાનું મોઢું ખોલીને બોલી નથી શકતા, જાતે ખાઈ નથી શકતા, સેન્સરી પ્રોબ્લેમ હોય છે, એક જગ્યાએ બેસી નથી શકતા, એક જગ્યાએ સરખી રીતે નહીં બેસી શકવાના કારણે એમનામાં સ્ટેબિલિટી સારી નથી હોતી, ચેર પરથી કૂદાકૂદ કરે છે, સોફા ઉપરથી કૂદાકૂદ કરે છે, ઘણા બાળકોને કન્ટિન્યુ મોઢામાંથી લાળ પડતી રહે છે, ઘણા બાળકો પોતાનું મોઢું નથી બંધ કરતા, ઘણા બાળકો સ્કૂલ જાય છે કોન્સન્ટ્રેશન કરવા છતાં બી એ લોકોને ભણવામાં રસ નથી આવતો। તો આવી અમે અનેક મુશ્કેલીઓને સામનો પેરેન્ટ્સ બી કરે છે અને બાળકો બી કરે છે। આવા બાળકો સાથે અમે જે પ્રોપર એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ જે થેરેપી છે એ થેરેપી અમે ભરૂચમાં લઈને આવી ગયા છે। ઘણી માતાઓ અમને ફોન કરીને કહેતી હોય છે કે મેમ ભરૂચમાં બી આવું સેન્ટર હોવું જોઈએ, તો અમે સ્પેસિફિક એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ થેરેપી લઈને આપના શહેર ભરૂચમાં આવી ગયા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।